ગોધરા ઇન્દોર નેશનલ હાઈવે પર ભતવાડા ટોલ નાકાથી આગળ સાલિયા ગામે નજીક દોડતી કારમાં અચાનક આગ લાગી. આ તારીખ 22/7/2026 બુધવારના રોજ સવારે 9 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રિના સમયે ગોધરા રોડ ઇન્દોર નેશનલ અમદાવાદ હાઈવે પર જે કહી શકાય કે ભતવાડા ટોલ નાકા નજીક એક કારમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી હતી. સમયસર ચાલક કારમાંથી બહાર નીકળી જતાં મોટી જાનહાની ટળી હતી. સમગ્ર બનાવની વાત કરીએ તો ગોધરા ઇન્દોર નેશનલ હાઈવે પર ભતવાડા ટોલ નાકાથી આગળ સાલિયા ગામ નજીક દોડતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક માહિતી અનુસાર જે કારમાં શોર્ટ સર્કિટ હોવાના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. આગ લાગતાની સાથે જ કાર ચાલકે પરિસ્થિતિનો અંદાજ લગાવ્યો અને તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગયો હતો, જ્યાં મોટી દુર્ઘટના ટળી હતી. ચાલક સુરક્ષિત રીતે બહાર આવી જતા જાનહાનિ થઈ ન હતી. કાર ચાલક જેવો કારમાંથી નીચે ઉતર્યો હતો અને થોડા જ સમયમાં આગ વધુ વિકરાળ બની ગઈ હતી અને જે સમગ્ર કાર પોતાના આગની લપેટમાં આવી ગઈ હતી અને ઘટનાના કારણે હાઈવે પર થોડા સમય માટે જે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં દેવગઢ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીમારો ચલાવી અને ભારે જહેમત બાદ જે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી, જો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ પણ સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના સિંગવડ, સંજેલી, લીંબડી તાલુકામાં પશુ ચિકિત્સા અધિકારીઓની ટીમ દ્વારા વિવિધ મેડિકલ સ્ટોરની તપાસ હાથ ધરાઈ. આ તારીખ 22/7/2026 બુધવારના રોજ બપોર 3 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં ઉંદર પકડવાની ગ્લુ ટેપના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ અંગે ગુજરાત હાઈકોર્ટના આદેશના અમલ માટે ખાસ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત ચકાસણી દરમિયાન મેડિકલ સ્ટોરમાં ગ્લુ ટેપનું ઉત્પાદન, વેચાણ અથવા સંગ્રહ કરવામાં આવ્યો છે કે નથી તેવી ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. વેપારીઓને હાઈકોર્ટના આદેશ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ ગ્લુ ટેપના વેચાણ અને ઉપયોગ પર લગાવેલા પ્રતિબંધનું કડક પાલન કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા અટકાવવા માટે ગ્લુ ટેપના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ, વેપારી દ્વારા આ આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પશુ ચિકિત્સા વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવી ચકાસણી ચાલુ રાખવામાં આવશે, જેથી હાઈકોર્ટના આદેશનો અસરકારક અમલ સુનિશ્ચિત કરી શકાય. દાહોદ જિલ્લાની સાકરદા પ્રાથમિક શાળામાં 190 વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રોત્સાહક કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 22/7/2026 બુધવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં દાહોદની સાકરદા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના 190 વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રોત્સાહક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તિથિ ભોજન, ફૂટવેર અને શૈક્ષણિક ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા તમામ વિદ્યાર્થીઓને ક્રોક્સ ફૂટવેર આપવામાં આવ્યા હતા, જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ તરફથી તિથિ ભોજનનું આયોજન કરાયું હતું. ઉપરાંત દાહોદના મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને બચત ગલ્લા, પેન, ચોકલેટ અને બિસ્કિટ જેવી ઉપયોગી ભેટનું અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રદીપસિંહ ગોહિલે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે નિયમિતતા અને જીવનમાં સ્પષ્ટ લક્ષ્યની સાથે સતત મહેનત કરવાના મહત્ત્વ વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સારા સંસ્કાર અપનાવી જવાબદારી નાગરિક બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્માઇલ ફાઉન્ડેશનની ટીમ, નાયબ મામલતદાર ભાવિક પંચાલ, શિક્ષક સતીશકુમાર પરમાર તેમજ સમગ્ર શાળાનો પરિવાર મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય, સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામજનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આ સેવાકીય પહેલને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો સતત યોજતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા ગોવિંદગુરુ, લીંબડી અને ઝાલોદ તાલુકાની આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી. આ તારીખ 22/7/2026 બુધવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીંબડી તાલુકા તેમજ ઝાલોદ તાલુકાના જે આંગણવાડી કેન્દ્રોની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર સુધીર જોશી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી અને વિવિધ સેવાઓની ગુણવત્તાનું નિરીક્ષણ કરાયું હતું. મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં બાળકોની દૈનિક હાજરી, પૂરક પોષણ આહારનું વિતરણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ, સ્વચ્છતા વ્યવસ્થા તેમજ વિવિધ રજિસ્ટરોની જાળવણીની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને બાળકોના વાલીઓના સાથે સીધી વાતચીત કરી સરકારની યોજનાનો લાભ યોગ્ય રીતે મળી રહ્યો છે કે નહીં તેની પણ સમીક્ષા કરાઈ હતી. ડૉક્ટર સુધીર જોશીએ આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે તૈયાર કરવામાં આવતા ગરમ નાસ્તા અને ભોજનની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત બાળ ગીતો, અભિનય ગીતો અને પાયાનું જ્ઞાન રમતગમત દ્વારા યોગ્ય રીતે આપવામાં આવે છે કે નહીં તેની પણ તપાસ જાતે કરી હતી. મુલાકાત દરમિયાન શાળાએ જતી અને ન જતી કિશોરીની સ્થિતિ, બાળકોના વજન અને ઊંચાઈ માપણી, વૃદ્ધિ મોનિટરિંગ, સગર્ભા અને ધાત્રી માતાઓને આપવામાં આવતી સેવાઓ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓનું અવલોકન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ શૈક્ષણિક સાધનો, રમકડાં અને બાળકો માટેના બાળ ગીત
બાળ મિત્ર વાતાવરણની ચકાસણી કરાઈ હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે સુપોષિત દાહોદ પોર્ટલ, પોષણ ટેકર, એવીટી, THR વિતરણ સહિત વિવિધ ઓનલાઈન પોર્ટલના કામગીરી એન્ટ્રીઓની સમીક્ષા કરી હતી અને સમયસર અને ચોકસાઈપૂર્વક જે માહિતી અપડેટ કરવા સૂચનો પણ આપવામાં આવ્યા હતા. બાળકોના આરોગ્ય, વ્યક્તિગત સ્વચ્છતા, આંગણવાડી કેન્દ્રની સ્વચ્છતા પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન સરકારી વિવિધ યોજનાઓનો લાભ દરેક લાભાર્થી સુધી અસરકારક રીતે પહોંચે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન જોવા મળેલી નાની મોટી બાબતો પર આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને જરૂરી માર્ગદર્શન આપી કેન્દ્રને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને બાળ મિત્ર બનાવવા માટેની સૂચનો કરવામાં આવ્યા હતા. મુલાકાતના અંતે ડૉક્ટર સુધીર જોશીએ કેન્દ્રની સારી કામગીરી બદલ આંગણવાડી કાર્યકર બહેનોને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડાના દરેક લાભાર્થી સુધી પહોંચે તે માટે સતત નિષ્ઠાપૂર્વક કામગીરી ચાલુ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવાના અધ્યક્ષતામાં ગરબાડા કુમારશાળા ખાતે સંગઠનાત્મક કાર્યક્રમનું આયોજન કરાયું. તારીખ 22/7/2026 બુધવારના રોજ બપોરે 12:30 સુધીમાં ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવાના દાહોદના પ્રવાસ અંતર્ગત ગરબાડા વિધાનસભા ક્ષેત્રમાં કુમારશાળા ખાતે સંગઠનાત્મક કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમ દરમિયાન આદિજાતિ મોરચાના કાર્યકર્તાઓ સાથે ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ DLP અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે બુથ સમિતિની રચના, સંગઠનના વિસ્તરણ અને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે મોરચાના પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ પ્રસંગે કાર્યકર્તાઓને સંગઠનની કામગીરીને વધુ સશક્ત બનાવવા, બૂથ સ્તરે સક્રિય કામગીરી અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટેના માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણના સંદેશ આપતા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત કાર્યકર્તાઓએ પર્યાવરણના જાળવણી માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી શંકર અમલિયાર, પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શીતલબેન વાઘેલા, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર બાબોર, દાહોદ જિલ્લા મહામંત્રી અભિષેક મેડા, મુકેશભાઈ લવાના તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઝાલોદ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ. તારીખ 22/7/2026 બુધવારના રોજ બપોરે 2:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ તાલુકા હેલ્થ ઓફિસર ખાતે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તાલુકાના જે તમામ મહિલા આરોગ્ય કાર્યકર્તા અને મહિલા હેલ્થ સુપરવાઇઝર બહેનોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન માતા અને બાળ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માટેની વિવિધ આરોગ્ય સૂચકોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં VHRM અને HRM તેમજ રસીકરણની કામગીરી, ANC પ્રોફાઇલ રિપોર્ટ, મમતા કાર્ડમાં સમયસર નોંધણી, ગર્ભાશય દરમિયાન પ્રારંભિક તબક્કામાં નોંધણી, ટ્રાન્સફર આઉટ કેસોમાં તેમજ સગર્ભા મહિલાઓની 4 ફરજિયાત આરોગ્ય અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના તેમજ વધુ તપાસ અને સારવારની જરૂરિયાત ધરાવતી સગર્ભા મહિલાઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સમયસર રિફર કરવાની પ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં RCH અને MCH અંતર્ગત વિવિધ આરોગ્ય સૂચકોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જરૂરી સુધારા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. માતા અને બાળકના ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સમયસર મળી રહે તે માટે તમામ આરોગ્ય કર્મચારીઓને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા અને સરકારની આરોગ્ય યોજનાઓનો લાભ દરેક લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની પરિચય બેઠક તેમજ કારોબારી બેઠક યોજાઈ. આ તારીખ 22/7/2026 બુધવારના રોજ સવારે 11:30 સુધીમાં દાહોદ શહેરના શ્રી કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની પરિચય બેઠક તેમજ કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠકમાં દાહોદ ભાજપા જિલ્લા પ્રમુખ સ્નેહલ દરિયાની વિશેષ ઉપસ્થિતિમાં તેમના માર્ગદર્શન હેઠળ આ બેઠક સંપન્ન થઈ હતી. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી સંગઠનાત્મક કાર્યક્રમની રૂપરેખા, બૂથ સ્તર કામગીરીને વધુ સક્રિય બનાવવા તેમજ મોરચાની જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નવા નિમાયેલા હોદ્દેદારોને સંગઠનની કામગીરી વધુ અસરકારક રીતે આગળ વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ મનુભાઈ મકવાણા, જિલ્લા મહામંત્રી મુકેશ ખાંગોડા તેમજ વિજયભાઈ પીઠાયા, મોરચાના પૂર્વ પ્રભારી ભરતશ્રી માળી તેમજ પૂર્વ કાઉન્સિલર રાકેશ નાગોરી, ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ તેમજ જિલ્લાના તમામ મંડળોના પ્રમુખ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નવા નિમાયેલા પ્રભારી અને સહપ્રભારીઓ સહિત મોટી સંખ્યામાં મોરચાના કાર્યકર્તાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન સંગઠનના વિસ્તરણ, જનસંપર્ક વધારવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા અંગે કાર્યકર્તાઓને સક્રિય રીતે કામગીરી કરવા માટેની અપીલ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના ગરબાડા સ્થિત એકલવ્ય મોડેલ રેઝિડેન્શિયલ સ્કૂલ ખાતે પેરેન્ટ ટીચર એસોસિએશન PTAની બેઠકનું આયોજન કરાયું. આ તારીખ 22/7/2026 બુધવારના રોજ બપોરે 1:30 સુધીમાં બેઠકમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શન, નિયમિત હાજરી, શિસ્ત, આરોગ્ય
હોસ્ટેલ વ્યવસ્થા તેમજ અભ્યાસ સાથે રમતગમત અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં વધુ પ્રોત્સાહન આપવા અંગે વાલીઓમાં અને શિક્ષકો વચ્ચે રચનાત્મક સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે વાલીઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શાળા અને પરિવારની સંયુક્ત જવાબદારી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સારા સંસ્કાર, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસ માટે સતત પ્રોત્સાહિત કરવાના જરૂરિયાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન વાલીઓએ પણ પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા, જેને શાળા સંચાલન દ્વારા ધ્યાનપૂર્વક સાંભળી જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા અને વાલીઓ વચ્ચે સતત સંકલન જળવાઈ રહે તે માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દાહોદના કાચલા વર્ગ પ્રાથમિક શાળામાં સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા બાળકોને તિથિભોજન, ક્રોક્સ અને શૈક્ષણિક ભેટોનું કરાયું વિતરણ. આ તારીખ 22/7/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદ તાલુકાના કાચલા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે સેવા અને શૈક્ષણિકને પ્રોત્સાહન આપતો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કેદારનાથ મંદિર મહાદેવ નજીક આવેલા આ સરસ્વતી ધામ ખાતે આ કાર્યક્રમ બાળકોને વિવિધ ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને ક્રોક્સ અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ અનિલ કિશોરીના સહયોગથી તમામ બાળકો માટે તિથિભોજનનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ, પુરવઠા અધિકારી મહેશ પટેલ અને નાયબ મામલતદાર ભાવિક પંચાલ દ્વારા વિદ્યાર્થીઓને બચત ગલ્લા, બોલપેન, બિસ્કિટ, ચોકલેટ સહિતની શૈક્ષણિક અને પ્રોત્સાહક ભેટોનું અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને નિયમિત અભ્યાસ, સ્વચ્છતા અને સારા સંસ્કાર સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. સાથે જ શાળાના શિક્ષકો અને સમગ્ર શાળાના પરિવાર દ્વારા આ કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ સમગ્ર સેવા કાર્યનું આયોજન શિક્ષક સતીશ પરમારના પ્રયાસોથી સફળ કરવામાં આવ્યું હતું. સમાજ અને શિક્ષણ ક્ષેત્રે અપાયેલા તેમના યોગદાનને કદરરૂપ સ્માઇલ ફાઉન્ડેશન દાહોદ દ્વારા તેમના રજિસ્ટર્ડ સંસ્થાનું પ્રમાણપત્ર અને મોમેન્ટ અર્પણ કરી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગ્રામજનો, વાલીઓ, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાકીય પહેલથી બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને શિક્ષણ પ્રત્યે વધુ પ્રેરણા મળી હતી. સિંગવડ તાલુકાના સુડિયા મુકામે SBMG હેઠળ સ્વચ્છતા અભિયાન આયોજન કરાયું. આ તારીખ 22/7/2026 બુધવારના રોજ બપોર 3 કલાક સુધીમાં અભિયાન અંતર્ગત ગ્રામજનોના સહયોગથી ગામના જાહેર રોડ, રસ્તાઓની સાફસફાઈ કરવામાં આવી. જાહેર સ્થળોએ પડેલો કચરો દૂર કરીને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરવા માટે શ્રમદાન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન IEC એક્ટિવિટી અંતર્ગત ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. કચરાનો યોગ્ય નિકાલ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, ભીના અને સૂકા કચરાનું અલગ સંગ્રહ તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છ રાખવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સ્વચ્છ ગામ સ્વસ્થ સમાજ અને વિકસિત ભારતના સંકલ્પને સાકારમાં કરવા માટેના દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવવી જરૂરી હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનોએ રોજિંદા જીવનમાં સ્વચ્છતાની આદતો અપનાવી ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની સક્રિય સહભાગિતા આપવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી. સંજેલી તાલુકાના હિરોળા ગ્રામ પંચાયતમાં SBMG હેઠળ વિકસિત ભારત સંકલ્પના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું. આ તારીખ 22/7/2026 બુધવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આ અભિયાન અંતર્ગત ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર ખાતે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શાળા પરિસર, આંગણવાડી કેન્દ્ર અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામજનો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. જાહેર સ્થળોએ સ્વચ્છતા રાખવા અને યોગ્ય કચરાનો નિકાલ કરવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને વ્યક્તિગત તેમજ સામૂહિક સ્વચ્છતા જાળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશને સાકાર કરવા માટે ગામના દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવવી જરૂરી હોવાનું જણાવ્યું હતું અને સ્વચ્છ ગામ સ્વચ્છ સમાજ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સૌને સક્રિય ભાગીદાર નોંધાવવા માટે અપીલ કરવામાં આવી હતી.